બ્રિટિશ શાસનકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો અને ગરીબ વર્ગની સાથે થતા અન્યાયની સામે સત્યાગ્રહની શરૂઆત કરી. એ પાર્શ્વભૂમિ એટલે બારડોલી. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ચૂંટણી લક્ષી મારી વિશેષ રજૂઆત વોટ યાત્રામાં. હું જગદીશ આપ સૌનું સ્વાગત કરું છું. બ્રિટિશ શાસનકાળમાં પણ ગરીબો હટાવવા માટે વાત કરવામાં આવી હતી અને આજે મોડેલ યુગમાં પણ બારડોલીમાં ગરીબી જોવા મળી રહી છે. ત્યારે સૌથી પહેલા તો આ ક્રાંતિકારી આ વીરોની ભૂમિને નમન કરીએ છીએ અને હવે જઈએ સીધા બારડોલીની જનતા પાસે અને જાણીએ કે તેઓ લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે જનપ્રતિનિધિ પાસે તેઓ શું આશા રાખી રહ્યા છે. આવો સાંભળીએ. તો ભાઈ, મારા હાથમાં તો ચા આવી ગઈ છે અને ચા બહુ જ ગરમ છે, સખત ગરમ છે. અને જેમ જ્યાં ચા ગરમ છે તેમ તેમ લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે એટલી જ ગરમાઈ રહી છે. માહોલ એટલો જ ગરમાઈ રહ્યો છે. કેટલાક યુવાનો આપણી સાથે જ આપણે બારડોલીમાં છીએ. સ્વાભાવિકપણે કેવી મજા આવે છે સવારમાં મોર્નિંગમાં ચાની ચુસ્કી સાથે? હા, સવારમાં ઉઠે એટલે પહેલાં તો કેવું ને કે ચા જોઈએ. ચાથી જ આપણા દિવસની શરૂઆત થાય છે. અને આ ચાએ તો દેશને વડાપ્રધાન આપ્યા છે. શું લાગે છે આ વખતે તમારો વોટ પ્રથમ વખત મતદાન કરવાના છો કે આની પહેલા કરેલો છે? કરેલું છે, 2014ની ચૂંટણીમાં કર્યું છે. એક યુવા તરીકે તમે શું વિચારો છો? દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે અને આવનારી સરકાર પાસે તમે શું ઈચ્છો છો? આવનારી સરકાર પાસે એટલી ઈચ્છા છે કે આપણા દેશમાં છે ને પરિવારવાદ અને જાતિવાદ નાબૂદ થવો જોઈએ. ને બીજું એવું છે કે જાતિ વચ્ચે ખોટું રાજકારણ ગણીને ખોટા એમને લડાવવા, દલિતને આદિવાસી સાથે લડાવવા અને પાટીદાર છે આ છે એ બધું ખોટું છે. વડાપ્રધાન તરીકે તો હું મોદીને જ બેસ્ટ માનું છું અને મોદીને જ આપણે વડાપ્રધાન બનાવવાનો જ છે. બસ એના માટે હું એટલી જ અપીલ કરું છું કે બધા વડાપ્રધાનને જોઈને વોટ કરજો. તમે શું કહેશો? લોકસભાની ચૂંટણી હવે નજીક છે. એક યુવા તરીકે તમે શું કહેશો? કારણ કે અત્યારની જો વાત કરવામાં આવે તો દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છે. તમે શું ઈચ્છો છો? હું તો એક જ વાત ઈચ્છું છું કે આપણે વ્યવસ્થિત એક વડાપ્રધાન ચોઈસ કરવાનો છે અને નરેન્દ્ર મોદીથી બીજું કોઈ બેસ્ટ હોઈ નહીં શકે. તમે વોટ આપશો? લોકસભાની ચૂંટણી હવે નજીક છે તો શું જોઈને તમે વોટ આપવાનો છો? અમે સારા વ્યક્તિને જોઈને મત આપશું. એટલે અહીંયાના જે કામો થયા છે અહીંયાના સાંસદને જોઈને વોટ આપશો કે દેશના વડાપ્રધાન અથવા તો પછી દેશની રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં જે હાલ અત્યારે રોલિંગમાં છે તેમને જોઈને આપશો? હા, અહીંયાના સાંસદ બી સારા છે અને વડાપ્રધાન તો બહુ જ સારા છે. તો અહીંયાના સાંસદ અત્યારે હાલમાં સિટિંગ જે એમપી છે પ્રભુભાઈ વસાવા, તો એમની કામગીરી તમે કેવી રીતે ગણો? એમની કામગીરીથી અમે ખુશ છે ને વડાપ્રધાનની કામગીરીથી બી ખુશ છે. અચ્છા, બીજા પણ કેટલાક લોકો છે. અત્યારે તમને પૂછવા માંગીશ, અહીંયાની કામગીરીથી તમે કેટલા ખુશ છો સાંસદની? ભાઈએ કીધું એ બરાબર જ છે. હવે શું એક્સપેક્ટેશન છે આપની હવે નેક્સ્ટ ગવર્મેન્ટ પાસેથી? હવે નેક્સ્ટ ગવર્મેન્ટ પાસે એ છે કે બને તેમ આપણે ઓપન લોકોને જરાક સારી રીતે આરક્ષણ મળે એવું કંઈ કરે. કારણ કે મોસ્ટ ઓફ ઓપન લોકોને બહુ તકલીફ પડે એડમિશન માટે અને આજકાલ બધા ઓપન લોકો શું કરે છે કે એડમિશન માટે એટલે આવી રીતે કશે મળે નહીં તો બધા આઉટ ઓફ ઇન્ડિયા જાય કંઈ બી કરીને. તો એવું શું કામ? આપણા ઇન્ડિયાના લોકો છે તો ઇન્ડિયામાં જ કરે, એ પ્રમાણે સારી રીતે કરે એટલે ઇન્ડિયામાં જ આપણે ઓપન લોકો માટે કંઈ કરે એવું કંઈ કરે તો સારું. અને મોસ્ટ ઓફ જે લોકો ઓપન છે તે લોકોને ખબર છે કે હમણાં જરાક બી આપણે ઓછા પર્સન્ટ એમ તેમ થાય એટલે આપણને જોઈએ એવી કોલેજમાં એડમિશન મળે નહીં તો એ લોકો બધા કેવું બહારની ટ્રાય કરે છે. ઇવન મેં પણ કરું છું પણ મારી ઈચ્છા નથી પણ અહીંયા મને જેવું મળે તેવું જ છે નહીં મળે એમ. તો અચ્છા, ચાની કેટલી પર અત્યારે ચા બનાવનાર આપણી સાથે વ્યક્તિ છે. કાકા, શું નામ છે તમારું? વસીમભાઈ, કેટલા વાગે તમે ચા કેટલી ખોલો છો? 5 વાગે. સવારે 5 વાગે. કેવી ગ્રાહકી થાય છે? સારી છે, સારી. 2014માં તો છે ને ચાની લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ અને ચા ને લઈને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમનો પણ મૂળ વ્યવસાય રહ્યો છે અને ચાએ એક વડાપ્રધાન આપ્યા છે એવું કહીએ તો કંઈ ખોટું નથી. તમે શું હવે વિચારો છો? ચૂંટણી નજીક છે, તમને શું લાગે છે કે તમારા સોસાયટીમાં સમાજમાં કેવો બદલાવ થવો જોઈએ? બદલાવ મને નહીં આવે, સમજ નહીં પડે હમણાં પછી
તો ચાની કેટલી પર આપણે હતા કેટલાક યંગસ્ટર્સ સાથે પણ વાત કરી, એજ્યુકેશન પોલિસીની વાત કર્યા છે કે આ ઘણા બધા ચેન્જીસ થવા જોઈએ અને હજી પણ જે હાલના જે સિટિંગ એમપી છે તેમની પાસેથી પણ ઘણી બધી એક્સપેક્ટેશન છે, કેવી કેવી છે તે પણ આપણે વિસ્તારિત જાણીશું. જઈએ આગળ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. બારડોલીની જનતા આપણી સાથે, આપણે સીધો એમને સવાલ કરીએ. લોકસભા ચૂંટણી નજીક છે, પ્રભુ વસાવા અહીંયાના હાલના સાંસદ છે, એમની કામગીરીથી તમે ખુશ છો? યસ, તમે શું કહેશો? કામ તો બહુ સારા કર્યા છે. રોડ રસ્તા વગેરે બધા અમે સંતુષ્ટ છે આ કામથી, ને એમના કામથી બી સંતુષ્ટ છે. અમે નરેન્દ્રભાઈ મોદીથી બી ખુશ છે. એમ કાકા તમે શું કહેશો? मैं ये कहना चाहता हूँ कि इतने वर्षों तक कांग्रेस ने इस देश का शोषण किया, अब 5 साल में नरेंद्र मोदी का जो शासन था हम उससे बहुत प्रसन्न हैं और इस देश को ऊंचाइयों तक ले गए नरेंद्र मोदी. हम ये चाहते हैं कि इस देश में पुनः 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 नरेंद्र मोदी की सरकार बने. બારડોલીમાં તો મોદીના નારા લાગી, મોદીના નારા લાગી. તમે શું કહેશો? રાહુલ ગાંધીને એક મોકો નહીં મળે કે કેમ? નહીં મળવો જોઈએ, જિંદગીમાં મોકો નહીં મળવો જોઈએ. અરે પણ એમની લોકપ્રિયતા વધી રહી છે. કોઈ વધે નહીં. મોદી મોદી મોદી, હર ઘર મોદી, ઘર ઘર મોદી. એટલે આ ઇલેક્શન તમે અહીંના સાંસદ તરીકે નહીં પણ મોદીને જોઈને વોટ આપો. देखो राहुल गांधी, देश अपना भारत महान है और हम 5 साल का रिस्क बिल्कुल नहीं ले सकते राहुल गांधी के साथ में. मोदी इज द बेस्ट. કોઈ રિસ્ક લેવા બારડોલીની જનતા માંગતી નથી. મોદીની જ વાતો છે. મોદી હે તો મુમકિન હે, ઘર હર મોદી, ઘર ઘર મોદી. પાકિસ્તાન પર જે એટેક કર્યો તે ખાલી એક મોદી જ કરી શકે, બીજો કોઈ એવો નથી કે જે કરી શકે. રાહુલ ગાંધી જ્યારે પાકિસ્તાનની હાથે જઈને બેસી જાય એ કામ મોદી સિવાય બીજો કોઈ નહીં કરે. અહીંયા ખાંડ ઉદ્યોગ પણ છે, તો રોજગારીનો સ્ત્રોત અહીંયા પૂરતો છે કે હજી છે? પૂરતો સ્ત્રોત છે. તમને અહીંયા કામ મળે છે દરેક રીતે. ભારતને આગળ કર્યો છે નરેન્દ્ર મોદીએ. આજે ભારતની પૂરા વિશ્વમાં એક છાપ બનાવી દીધી છે જે રાહુલ ગાંધીથી જિંદગીમાં નહીં થઈ શકે ને કોંગ્રેસ સરકાર પણ નહીં કરી શકે. પણ અહીંયાના જે ઉમેદવાર છે કોંગ્રેસના તુષાર ચૌધરી, એ પણ એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમની ઓળખ છે. ઘણી સારી એવી તેઓ તેમની છબી ધરાવે છે. તો વિધાનસભામાં કેમ હારી ગયા? સારી છબી હતી તો લોકસભાની વિધાનસભામાં હારી ચૂક્યા છે. એક મોહનભાઈ ડોડિયાની સામે છે, જેમના ફાધર અમરસિંહભાઈ ચૌધરી જે મુખ્યમંત્રી રહી છે ગુજરાતના, છતાં બી એમની એટલી છાપ સારી નથી કે વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે. તો શું લોકસભા જીતશે? તો ભાઈ આ અવાજ છે અહીંયાના પ્રભુ વસાવાની કામગીરીને સંતુષ્ટ તો છે, સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે તેવું સ્પષ્ટપણે અહીંયાના લોકો કહી રહ્યા છે. આગળ જઈએ બારડોલીની જનતા પાસે. હજી પણ આપણે કેટલાક સવાલોનો તો દોર ચાલુ રાખવો જ છે. તો આપણો બારડોલીનો વોટ યાત્રા હવે આગળ વધી રહી છે. એક મિનિટ રમેશભાઈ, આપણે અહીંયા જરા ઊભી રાખીએ. અહીંયા બધા ભાણું જમી રહ્યા છે, મસ્ત મજાનો ધાબો છે. આપણે જરા જઈએ અંદર, કેવો માહોલ છે જરા જોઈએ. ખીચડી સેન્ટર આપણે આવ્યા છીએ, અંદર બધા મજાની ખીચડી ખાઈ રહ્યા છે. ગરમીનો માહોલ છે સખત. ભૂખ તો ભાઈ અમને બી લાગી છે. વોટ યાત્રા હવે આપણી આગળ વધી છે અને અહીંયા કેટલાક નવજવાનો છે. જમણવાર ચાલી રહ્યો છે, તો મેજબાની પર હું બી બેસી ગયો છું અને ખીચડી જરા ટેસ્ટ કરી કે બારડોલીની હવે ટેસ્ટ કેવો છે. વાહ ભાઈ વાહ, એકદમ ઘર જેવી છે. અને હવે તમને થોડા ડિસ્ટર્બ કરવા માટે હું આવ્યો છું, વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. કેવો માહોલ છે અત્યારે? ચૂંટણીનો માહોલ છે. અરે વાહ ભાઈ, અને મારે એ જ કામ છે, એને જ કામથી અમે નીકળ્યા છીએ અમદાવાદથી અમારી સવારી વોટ યાત્રાની. બાકી આમ રોડ રસ્તા પાણીની સમસ્યા કઈ ખરી? કોઈ સમસ્યા નહીં. રોડ રસ્તા એકદમ જોરદાર. એટલે પ્રભુભાઈ કામ કર્યા છે સારા એવા? પ્રભુભાઈ સારા કામ કર્યા છે અને પાછા આવશે પણ. પ્રભુભાઈ જ આવશે, ફરી આવશે. ફરી આવશે. અચ્છા, તો તમે વોટ આપવાના છો આ વખતે, એ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાને જોઈને આપશો કે એના સ્થાનિક? રાષ્ટ્રવાદ અને વિકાસને જોઈને મત આપશો. તમે શું કહેશો? વોટ આ વખતે આપવાના છો, શું જોઈને આપશો? વિકાસ જોઈને. કેવા વિકાસ થયા છે બારડોલીની? આપણે ચલો વાત કરીએ. કોંગ્રેસની સરકારે આજે 40 વર્ષ 55 વર્ષથી શાસન કર્યું, તો એ રોડની માંગણી કરેલી પણ એનું એ ઓવરબ્રિજની માંગણી કરેલી પણ એ થયું નહીં હતું ને ભાજપ સરકારમાં એ થઈ ગયું. એમ આપણી સાથે બીજા નોજવાન છે. વર્ષોથી તમે વોટ આપતા હશો, આ વખત વોટ તમારો કોને પડવાનો છે? मोदी साहब. क्या बात, क्या वजह क्या है? वजह बहुत कुछ है. पाकिस्तान पे
दमदार हमला फिर से करवाने के लिए मोदी साहब को वोट, विकास की गति रुकने ना देने के लिए मोदी साहब को वोट, और बहुत बहुत कुछ कारण है जिसके लिए हम मोदी साहब को ही पसंद करना चाहेंगे. 56 ભોગ ભલે અહીંયા ના આવે પણ 56 ઇંચની છાતી છે દેશમાં, એવું આ ભાઈનું કહેવું છે. તમે શું કહેશો, આ વખતનો વોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે પછી રાહુલ ગાંધી? प्रधानमंत्री नरेंद्र मोदी. રાહુલ ગાંધીને એક મોકો? नहीं नहीं, એની પાછળના કારણ? કારણ કે 60 વર્ષ તેમણે શાસન કરેલું છે, પણ અત્યાર સુધીનો આ જે વિકાસ 5 વર્ષમાં થયેલો છે તેવો નથી થયો એના 60 વર્ષની અંદર. વધુ એક ભાઈ છે આપણી સાથે, આપણે એમને પણ પૂછીએ. તમારું જમવાનું હજી આવ્યું નહીં? હજી વાર છે. અને મારા મુદ્દાઓ છે બારડોલી નગરમાં ઐતિહાસિક કર્મભૂમિ છે, રેલવે માટે એક્સપ્રેસ ટ્રેનો નથી. બીજો મુદ્દો છે મારો બારડોલી નગરમાં ગત વિધાનસભા લોકસભામાં 2014માં 20,000 નોટા પડ્યા હતા, એટલે નોટા ભૂલાય નહીં. અને નોટા મારી દ્રષ્ટિએ 3 રાજ્યોનું સમીકરણ બગાડેલું છે બીજેપી માટે. તો મારું પોતાનું એવું મંતવ્ય છે કે કદાચ બારડોલી લોકસભામાં 50,000 નોટા પડી શકે આ વખતે, કારણ કે ગત 2014માં 20,000 નોટા હતા. તેથી સમીકરણ બદલાઈ શકે અને કોણ પક્ષ જીતે કહી શકાય એવી સ્થિતિ નથી. એટલે રાજકીય પક્ષો માટે એક ચિંતાનો વિષય છે, જે આ પ્રકારે આ ભાઈ કહી રહ્યા છે કે 20,000થી વધારે વોટ પડ્યા હતા નોટામાં. એટલે આપણે એના લોકો સાથે ચર્ચા કરી, જાણ્યું કે તેમનો શું મિજાજ છે આ વખતે લોકસભા ચૂંટણીને લઈને. ભારોભાર ઉત્સાહ તો ઉમંગ છે જ, અને ખરેખર આ જ ભારતનું બંધારણની તાકાત છે. આપણે હતા અત્યારે બારડોલીના વિસ્તારના લોકો સાથે જાણીએ. આગળ જઈએ, વધુ એક વોટ યાત્રા કરીશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.